परम गुरुवाणु परमात्मा भगवान श्याम सदाशिवनी असीम कृपा थी श्री विश्वकर्मा मेवाड़ा सुधार समाज वेलफेर ट्रस्टना तत्वावधान में रामेश्वर धामनी अंदर शिव कथा सत्संग कथा मृत चौथो दिवस सायंकालीन सभा में आप सब धर्म अनुरागियों स्वागत। सबने जय श्री कृष्ण, ओम नमः शिवाय, जय महादेव, जय विश्वकर्मा। भगवान दिव्य चरित्रों श्रवण करता करता अपने आगे वधी रहा छे। भगवानना विवाहना प्रसंगने आपणे कथाना रूपमां वर्णव्यो कि भगवान शिव અને પાર્વતીનો વિવાહ થયો। ભગવાન પરણીને આવ્યા। એ પુરુષ અને પ્રકૃતિનું મિલન છે। વેદ જેને નેતિ નેતિ કહે, શિવપુરાણમાં લખાયું છે કે શિવ અને પાર્વતીનો વિવાહ એ પુરુષ અને પ્રકૃતિનું મિલન છે અને એને કોઈ શબ્દનું રૂપ ન આપી શકાય। આંખ જોઈ શકે છે तो ये वर्णन नहीं करी सकती। वर्णन है जीव करी सके छे तो ये जोई नहीं सकती। लेनो वर्णन असंभव है। शिव और शक्ति नु मिलन थयुं। शक्ति वगर शिव छे पांगड़ा छे, शिव से अधूरा छे। शिव पार्वती नो विवाह थयो, शिव शक्ति नु मिलन थयुं। शिवजी कहे छे कि हे सती, हे पार्वती, शिव पण एवं बोल्या छे कि मारा कांईक एवा सत कर्मना उदय हशे कि देवी आप मने पत्नी तरीके प्राप्त थया छो। दिव्य दाम्पत्य जीवन देवताओना हजारों वर्षों बीत्या। लग्न पूरा थया। देवताओने तो पोतानो स्वार्थ हतो कि तारकासुर नामनो जे असुर छे शिवने त्या जल्दी पुत्र थाय, ए मोटो थाय, देवताओनो सेनापति बने अने एनाथी तारकासुरनो वध थाय। आ देवताओनो स्वार्थ छे। देवताओना हजारों वर्षों बीत्या। देवताओं ने थयुं कारण के देवताओं ने महादेव की जरूर थी। महादेव ना पुत्र की जरूर है। शिव ने त्या पुत्र थाय पछी देव होय, दानव होय के मानव होय, दरेक ने एक इच्छा होय कि हमारे त्या हमारा वंशनो वेलो आगळ वधारनार एक पुत्र होय। देवताओं कार्य साधवाने माटे भगवान शिव परम कृपा करी दिव्य दाम्पत्य जीवन माक्षर शुद्ध छठना दिवसे शिवजी ने त्या एक पुत्रनो जन्म थयो। जेवी देवताओं ने खबर पड़ी कि शिव ने त्या
પુત્રનો જન્મ થયો છે, દેવતાઓ આનંદિત થયા. વિષ્ણવારી સર્વદેવાનામ, વિષ્ણુ આદિ સર્વ દેવતાઓ અતિ પ્રસન્નતાને પામ્યા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવાના આવ્યા. વિષ્ણવાદીનામ સમસ્તાનામ દેવાનામ સદમ અભૂત કસ્માત પરમં આનંદ પરમોત્સવ. દેવતાઓ આનંદ પામ્યા, ઋષિઓને આનંદ થયો. એક ઉત્સાહ અને મંગલમય વાતાવરણ સર્જાયું. કારણ કે અત્યાર સુધી આધિપત્ય તારકાસુરનું છે. યજ્ઞ આદિ કર્મ બંધ કરાવ્યા, દેવતાઓના મંદિરો તોડ્યા, દેવતાઓને બંધી બનાવ્યા. દરેક જગ્યાએ તારકાસુરનું સામ્રાજ્ય છે. પણ જેવો પુત્ર જન્મ થયો શિવજીને, ત્યાં દેવોને આનંદ થયો. કૃતિકા નામની સ્ત્રીઓ એ બાળકને પૈબાન કરાવે છે. 6 કૃતિકાઓ, એટલે એનું એક નામ પડ્યું કાર્તિકેય. 6 કૃતિકાઓને સંતોષ આપવા માટે થઈ ષડમુખથી પૈબાન કર્યું. એક નામ પડ્યું સદાનંદ. 6 મુખ છે. પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ થાય, માતા પિતાને અતિ આનંદ થાય. શિવ તો શિવ છે, ન બંધુ ન મિત્ર, પણ પાર્વતી માતાને ત્યાં પુત્રનો જન્મ થયો, અતિ પ્રસન્ન થયા. વિશ્વામિત્ર મહારાજ દ્વારા ત્યાં પણ નામકરણ સંસ્કારો થયા છે. શિવપુરાણમાં એવું લખ્યું છે કે 6 દિવસના કાર્તિકી થયા, આ મોટા યુવાન થઈ. ભગવાન વિશ્વકર્માએ દિવ્ય રથ આપ્યો. દેવતાઓનું કાર્ય સાધવા માટે થઈ અને તમામ દેવતાઓને ભેગા થઈ અને કાર્તિકેયની દેવના સેનાપતિ તરીકે નિયુક્તિ કરી. અને કાર્તિકેય મહારાજ રથમાં આરૂઢ થઈ દેવતાઓનું કાર્ય સાધવા માટે, તારકાસુર નામના અસુરને મારવા માટે પ્રયાણ કરે. તારકાસુર અને કાર્તિકેય વચ્ચે મહાસંગ્રામ ખેલાયો. દેવતાઓએ મહાસંગ્રામને જોયો. શિવ અને પાર્વતીએ પોતાના પુત્રના પરાક્રમોને નિહાળ્યા અને કાર્તિકેયના હાથે તારકાસુર મરાયો. તારકાસુરનું તેજ કાર્તિકેયમાં સમાહિત થયું. દેવતાઓએ જય ઘોષ કર્યો અને ત્યાર પછી કાર્તિકેય મહારાજે બાણ નામના એક દૈત્યનો વધ કર્યો. શિવ અને પાર્વતી પરમ સુખને પામ્યા, પરમ આનંદને પામ્યા. કચ્છ નામના પર્વત ઉપર રહેતો એ રાક્ષસ એને કાર્તિકેય માર્યો. પુત્રના પરાક્રમને જોઈ માતા પિતાને ખૂબ આનંદ થયો. દિવ્ય શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન એક દિવસ કાર્તિકેય તો શિવ દેવોના સેનાપતિ બની ગયા. શિવના મોટા પુત્ર દેવોના કાર્યમાં રચ્યા બચ્યા રહે. એક દિવસમાં પાર્વતી પોતાની 2 સખીઓ જયા અને વિજયાની સાથે બેઠા છે. જયા અને વિજયા કહે છે કે દેવી, મોટો દીકરો તો છે, દેવતાઓના કાર્યોમાં વ્યસ્ત રહે છે, આટલા બધા ગણો છે, શિવની સેવામાં તત્પર રહે છે. માતાજી, તમારો પોતાનો પણ કોઈ સિક્યુરિટી ગાર્ડ હોવો જોઈએ કે જે તમારા કિલ્લામાં હોય.
આ બધા તો શિવના કીધામાં છે. માં પાર્વતીના મનમાં આ વાત ઉતરી ગઈ. દેવતાઓને સ્વર્ગનું રાજ્ય મળી ગયું, તાકાસુર મરાઈ ગયો એટલે શિવ સમાધિના તપમાં લાગી ગયા. માએ વિચાર કર્યો કે શિવજી તપ કરવા ગયા છે, ગણો બધા એના કીધામાં, અને માં પાર્વતી જયા અને વિજયાની વાતમાં આવી એક દિવસ સ્નાન કરવા માટે બેઠા છે. પોતાના શરીર ઉપર રહેલો મેલ, બેનોની ટેવ હોય, હવે તો વહી ગયું, ગામડામાં ઠીકરું હોય દેશી નળિયાનું, એને ઘસી અને મેલ ઉખાડવાનું સ્પેશિયલ ઠીકરું બનાવે. અને તળાવ કપડાં ધોવા ગયા હોય, 3 કલાક કપડાં ધોતા થાય અને 1.5 કલાક બેઠી મેલ ઉખાડે. પેલા આવું હતું. એટલે પાર્વતીએ પોતાના શરીરના મેલથી એક પૂતળું બનાવ્યું, પુરુષની આકૃતિ બનાવી, એમાં પ્રાણનો સંચાર કર્યો, એ પુત્ર પ્રગટ થયો. પાર્વતીએ કહ્યું કે મેં મારા મેલથી તને પ્રગટ કર્યો છે. હા માતા બોલો આજ્ઞા, આ મારું ભવન, તારે દરવાજા ઉપર રહેવાનું, કોઈ પણ આવે તારે અંદર પ્રવેશ નહીં કરવા દેવા. ભલે માતાજી. હવે એ પુત્ર માની આજ્ઞા લઈ અને દરવાજા પર બેસી ગયા. દ્વારપાળ બની. આજ્ઞા વિના કોઈને અંદર જવાનું નહીં, માતાજીની આજ્ઞા છે. યોગાનું એક દિવસ બન્યો એવું, દીકરો ચોકીદાર બનીને બેઠો છે. પાર્વતી માતા સ્નાન કરવા ગયા છે અને શિવજી જે તપ કરવા ગયા એ પાછા પોતાના ઘરમાં જવા માટે નહીં તો સહજ, અને જ્યાં ભવનમાં જવા જાય એ કોણ છે ઉભો રહે. શિવજી વિચાર કરવા લાગે, મને રોકનાર અને મારા ઘરમાં. શિવજી વાતથી અજ્ઞાન છે, એને ખબર નથી કે મને મારા ઘરમાં પ્રવેશ કરનાર રોકનાર તો કોણ છે. હું જે હોય તે અંદર જવા નહીં મળે. શિવજીએ ગણોને આદેશ કર્યો. નંદી આદિ ગણો ખૂબ લડ્યા, પરાજિત થયા. શિવજીએ વિચાર કર્યો, દેવતાઓને બોલાવ્યા. દેવતાઓ લડ્યા. પાર્વતી પુત્રએ અગાધ પરાક્રમ દેખાડ્યું અને શિવજીને કહ્યું આ કોણ છે. અને અંતે છેલ્લે જ્યારે શિવજીએ પિનાક હાથમાં લીધું અને પ્રહાર કર્યો, પાર્વતીના મેલથી પ્રગટ થયેલી પુત્ર એનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. શિવના ગણો આનંદ પામ્યા કે સારું થયું, ભગવાને આને માર્યો. આટલો બધો પરાક્રમી. દેવતાઓ શિવનો જયઘોષ કરવા લાગ્યા. એક ગણ થોડી આ વાતને જાણતો દોડીને માં પાર્વતી પાસે ગયો કે માં, તમારો પેલો દ્વારપાળ છે ને, એને મારા પ્રભુએ મારી નાખ્યો. ધરતી મસ્તક છૂટું કરી દીધું. અને જ્યાં આટલી જ વાત
શિવગણના મુખમાંથી નીકળી અને મા પાર્વતીની પ્રકૃતિ ફરી. મા ક્રોધાયમાન થયા, આંખો લાલ થઈ અને એ જ વખતે મા ભગવતી એક પડકાર કર્યો. અને માનો પડકાર થયો, છૂટા મૂક્યા. અસંખ્ય જોગણીઓ માએ પ્રગટ કરી અને બધી ગાંધી થાવ. પછી દેવ હોય, દાનવ હોય, માનવ હોય, જે તમારી સામે આવે એનું ભક્ષણ કરી જાઓ. માનો આદેશ થયો. દેવતાઓ દોડાયા, ગણોને પકડી પકડી એની જોગણીઓ રુધિરનું કામ કરવા લાગી. જોગણીઓ જોતી નથી, જે સામે આવે. દેવતાઓ બધા શિવની પાસે આવ્યા કે બધું આ બધું શું છે? આ દેવીનો કોપ છે. અને જો દેવી શાંત ન થાય તો પ્રલય થાય. દેવતાઓને ખબર પડી કે આજે દ્વારપાળ છે એ જગદંબાએ પોતાના મેલથી પ્રગટ કર્યું છે અને મૂક્યો છે. એનું મસ્તક છેદાયું એટલે એમાં ક્રોધાયમાન થઈ છે. અને એ જ વખતે દેવતાઓ શિવ સહિત રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થયો મને થઈ છે. એ જગદંબા અમારાથી અપરાધ થયો, અમારી ભૂલ થઈ ગઈ. માતાજી એમ નહીં. શિવજી કે અજ્ઞાનતાવશ આ કાર્ય નહીં, મારે મારો દીકરો જોઈએ. અને એક વખતે શિવ દ્વારા આદેશ થયો, ઉત્તર દિશામાં જાઓ, જે મળે એનું મસ્તક કાપીને લઈ આવો. ગણો ઉત્તર દિશામાં દોડ્યા. એક દાંત વાળો હાથી હાલ્યો આવે, એનું મસ્તક કાપ્યું, ધડ ઉપર લગાડ્યું. પુત્ર સજીવન થયો. દેવી શાંત થયા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ માતાજીને રાજી રાખવા માટે બધા દેવતાઓ માતાજીની પાસે આવ્યા કે માં તારો દીકરો. જીવન ધડ કપાયું, બર માથું જોડ્યું, સિંદુરિયા રંગનું ખૂન લોહી બન્યું, સિંદુરિયું બદન. દીકરાને તેડી લીધો. બેટા સિંદૂર જેવું તારું બદન છે, તારે ઉપર સિંદૂર ચડશે, સિંદૂરથી તારી પૂજા થશે. દેવીને રાજી રાખવા માટે થઈ અને દેવતાઓએ ભગવાન શિવજીએ કીધું, દેવી જેટલા મારા ગણો છે એ બધાનો અધિપતિ આ તારો દીકરો બનશે. બધા જ ગણો
તારા દીકરાની આજ્ઞાનું પાલન કરશે. ગણોના અધિપતિ બન્યા, ગણોના ઈશ બન્યા, એટલે એનું નામ પડ્યું ગણેશ. દેવતાઓએ આશીર્વાદ આપ્યા, હે માં, તારો દીકરો છે પ્રથમ પૂજનીય બનશે. શિવજીએ કહ્યું કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ત્યાં પુત્રને પ્રગટ કર્યો છે. એની પૂજા થશે, એ દિવસે એનું કોઈ સ્મરણ કરશે, એના વિઘ્નો દૂર થશે. ગણેશનું એક નામ પડ્યું વિઘ્નહર્તા. ગણોના ઈશ બન્યા, વિઘ્નહર્તા બન્યા, પ્રથમ પૂજ્ય થાય, જો વરદાન મળ્યું. અત્યારે આપણે કોઈ પણ કાર્ય હોય, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દિવસે સમરે હાથ વાણિયા, રાતે ભગત અને ચોર. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કર્મ થાય, પેલા ગણેશની પૂજા થાય. આપણે કહીએ કે ભાઈ ગણપતિની પૂજા કરો એટલે વિઘ્ન ન આવે, વિઘ્ન હરતા છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. વિઘ્ન હરતા દેવ છે. અને વિઘ્ન કહેવાય કોને? કોઈ પણ કર્મ કરો તો વિઘ્ન કોને કહેવાય? શાસ્ત્રમાં વિઘ્નની એવી વ્યાખ્યા આપી છે કે જે થવાનું છે એને તમે રોકી શકતા હોય, છતાં થાય, એને વિઘ્ન કહેવાય. થવાનું હોય એને તમારામાં રોકી શકવાની તાકાત હોય અને છતાં થાય, એને વિઘ્ન કહેવાય. પણ જે થાય એને તમારે રોકવાની કોઈ તાકાત ન હોય અને થાય, કોઈને વિઘ્ન ન કહેવાય. કોઈ સારું કામ કરતા હોય અને કોઈનું મૃત્યુ થાય, એને વિઘ્ન ન કહેવાય. કારણ કે તમારામાં એ શક્તિ નથી એને રોકી શકો. અનરાધાર વરસાદ પડે, વાવાઝોડું થાય, ભૂકંપ આવે, આ સત્કાર્ય હોય, આવું કાંઈ થાય, એને વિઘ્ન ન કહેવાય. કારણ કે એ કુદરતી છે, એને આપણે રોકી શકતા નથી. વિઘ્ન કોને કહેવાય? કે આપણને ખબર છે ફલાણા ભાઈને આપણે ત્યાં પ્રસંગમાં બોલાવાય નહીં, તો બોલાવશું તો પ્રસંગ બોલાડશે, અને સદાય પાસે આપણે બોલાવીએ અને આપણે ત્યાં આવે, જેમ આવે બોલે એ થાય. શું થાય? એને આપણે નો ગંગોત્રી લખાય, સીધી વાત છે. અને આવું કરે છે અમુક લોકો હોય ને, અમુક પડીકાને ઘર બહાર કઢાય જ નહીં. અમારે ઝાલાવાડમાં એવું કે અમુક પડીકા ઘરે જ સારા, એ ઘરવાળા જ એને સંભાળે. પડીકા પર દોડો વીટેલો હોય એ વીટે જ રાખે, એટલે ખુલે જ નહીં. હા, ને બધી ખબર રહે, એક પડીકું ખરાબ આવે બધાને બગાડે. ઝાલાવાડમાં એવું કે એમાં લોકો આજે ન સમજતા હોય ને ખબર નહીં પડે. અમારે ક્યાંક એવો પ્રસંગ હોય તો બધા અંદરો આ પડીકું ઘરે રાખવા જેવું છે તો તોય લઈ આવ્યો, એટલે અમારી બાજુ સમજી જાય કે હા ભાઈ. પણ હવે ઘણી વાર એવું બને કે તમારે બોલાવવા જ પડે. ક્યાં જાય? બોલાવવા પડે તો ગામડામાં ડાયા માણસો હોય. જો ઘણી વખત કુટુંબમાં વાંધો વચકો હોય અને પ્રસંગ હોય એટલે તો બોલાવવા પડે. ગામડાના માણસો ડાયા હોય,
એને કોઠા હોવું જોઈએ, ભણ્યા ન હોય ગણ્યા હોય, પછી આવે ભાઈ ગમે એમ કે તારો ભાઈ છે અને એને પ્રસંગમાં બોલાવો છો. ગામના 5 જણા જાય એને મનાવે, મનાવા ગયા હોય ને ડાયા હોય એટલે એ પછી શું કે ખબર છે, એને ખબર હોય કે આને મહેમાન બેઠા હોય, આને ત્યાં ન લઈ જવાય, અને પછી એને શું કરે, બોલાવે, ચા પાણી કરે. જો ભાઈ તારે છે ને રસોડું સંભાળવાનું છે, એ ધુમાડો ખાઈ ત્યાં, અને આ ગામડાના સમજદાર માણસો હોય એને રસોડે મૂકે. પેલા કેવું થાય, ઓહો મને કેવડી મોટી જવાબદારી આપી, એને એવું થાય. પણ ગામડાને ખબર હોય કે આ ખૂણામાં બરાબર છે, આ મહેમાન ભેગો ન હોવો જોઈએ. હા એને એટલે મૂક્યો, પણ ઓલા અંદરથી એવું થાય એમ કે મને રસોડાની જવાબદારી સોંપી, પછી એક ખુરશી આપી દે, પાયો થોડો ભાંગલો હોય તો બે ભેગી કરે, અહીં બેસજો ત્યાં. અત્યારે તો રસોઈ ઓલરેડી કામ કરતો જ હોય, પણ આદત હોય ને જાય નહીં. આદત રસોયાને કે દાળનો વઘાર કર્યો એટલે આખા ગામમાં એની ફોરમ આવી, તને ન આવી? હા વઘાર થઈ ગયો, લાવજો એક વાટકો દાળ, દાળ મગાવે. જેમ રાજા મહારાજા જેમ દૂધના કટોરા પીતા હોય એમ એક કટોરો દાળ પી જાય. પછી એમ કે કેટલા વર્ષથી રસોઈ બનાવે છે? અમારા દાદા વખતથી આ ધંધો છે, સારું સારું આવે. એક ખોબો મીઠું નાખ દાળમાં. રસોઈયો વિચાર કરે આને ચાખી, પણ રસોઈયાને ખબર હોય કે આને મનાવે એટલી આવ્યા છે અને આને મારે ખાંચવાનો છે, એને ખબર તો હોય ને. રસોઈ કાંઈ બોલે નહીં, કઈ વાંધો નહીં, એક જ મિનિટ આ થોડું શાક જોઈ લઉં, નાખી દઉં મીઠું, બરાબર. બીડી પીને આડો પાછો શાક થઈ ગયું, હા લાવી તો એક વાટકો લાવી, એક વાટકો શાક ખાઈ જાય. 2 મુઠ્ઠી મીઠું નાખ, આમાં થોડું ઓછું છે. રસોઈયો કે મારી રસોઈમાં ઓછું ન હોય પણ તમારામાં, પણ રસોઈયો કઈ કે નહીં. હા કોઈ વાંધો નહીં, એક કામ કરો, એક જ મિનિટ જો આ બાપડ તળાય, એક આટો મારી લો. ઓલો આટો મારીને આવે, રસોઈયો સામેથી બોલો અહીંયા આવો, એક વાટકો દાળ આપે, એક વાટકો શાક. હવે જોવો જોઈએ, દાળ પી જાય, શાક પી જાય, હવે બરાબર. રસોઈયો કે મેં કઈ નાખ્યું જ નથી, પણ એને ના ન પડાય. આ બધા છે ને વિઘ્ન કરવા વાળા છે. રસોડે મૂક્યો હોય ક્યાંય ફાવે નહીં, અને અંતે શું કરે, આપણે નક્કી કર્યું હોય કે છેલ્લે જમણવાર થાય અને ભાત આપવાનો સમય થાય ત્યારે એક ગુલાબ જાંબુ આપણે બધાને આપવું, આવું નક્કી કર્યું હોય. લઈ આવ્યા હોય ડબ્બા. છેલ્લે આ જ છોકરાઓની હારે પાછો હાલ એક દેવાનું હોય, 3 ખવડાવે. કાંઈ છોકરાઓ ઘડી પ્રસંગ ન આવે, જમાડો મહેમાનને, 3 ખવડાવે. અને શું કામ ખવડાવે ખબર છે? એને મનમાં એવું કે ગુલાબ જાંબુનો ટૂટો આવે, બસ એની ધાને ના હોય. 3 ખવડાવે. પછી આપણું ખરાબ કરવા માટે બધી પ્રવૃત્તિ એને કરી, પણ થાય શું? 12 લોકો નીકળે ને, એ કેવા જમાડ્યા યાર, સારું આપણું દેખાય. અને આ બધા છે ને દુર્યોધન જેવા છે, દુર્યોધન જેવા. કારણ કે પાંડવોએ યજ્ઞ કર્યો એટલે બોલાવો પડે, દુર્યોધનને કુટુંબ રહ્યું એટલે બોલાવો પડે ને. કૃષ્ણ ભગવાન કે કઈ વાંધો નહીં, બોલાવને. અને કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કોને કોને શું કામ આપવું. દુર્યોધનને બોલે ને દુર્યોધનને કીધું આલે આ તિજોરીની ચાવી, બરાબર. બ્રાહ્મણો, મહારાજ, રસોયા જે કાંઈ માગે હવૈવટ તારે કરવા. પાંડવો કે પ્રભુ આ તિજોરીના તળિયા ખાલી કરશે, એક તો અમારો દુશ્મન છે,
પણ ભગવાન બધું જાણતા હતા. ગોઠાવવું જોઈએ ને આ જૂના માણસો, ભગવાન બધું જાણતા. પછી મહારાજ જાય દુર્યોધન ભાઈ 2 ધોતી લાવી છે, 1400 રૂપિયા આપો. દુર્યોધન 2800 આપે, ડબલ. રસોઈઓ આવે, 2 તેલના ડબ્બા લાવવા છે, 5000. દુર્યોધન 10000 આપે. હવે દુર્યોધન એવું કે જલ્દી આ તિજોરી ખાલી થાય, પણ એના હાથમાં પદમ હતું કે 10 રૂપિયા લે ને તો તિજોરીમાં 20 થાય. હવે એ અભાગિયાને ખબર નહોતી. પ્રશ્ન ત્યાં હતો. એમાં જો બીજાનું બુરું કરવા નીકળ્યા હોય ને, અને એના હિસાબે જ આપણું સારું થાય. અમે દરેક જગ્યાએ અનુભવ કરી, તીર્થોમાં કથા થતી હોય, હાથે બધી ફરી દરેક જગ્યાએ કથાઓમાં જવાનું હોય. અમારે ઘણી જગ્યાએ એવું થાય. અમારે તો એક જગ્યાએ કથા હતી ને, થોડી માચીસ ન માંગી હતું. એક માચીસ અમે સ્વયંસેવકે બિલો બિચારાએ માર્યો હોય, માચીસ જોઈશ. ફલાણા ભાઈને પૂછવું પડે ને વાત. મેં આને 2 માર્ક કરી પાછું. એવું માર્ક કર્યું એને પૂછ્યા વગર આમ હજારો માણસ હતું. એ સામાન્ય વાત નથી ને, બનેલી ઘટના છે. મારી મર્યાદાઓ છે એટલે હું નામ ન આપી શકું. પણ એ કે નહીં, એ કાંઈ રજા ન જાવતી, મારા બાકુશ ન મળે. બોલો, અગાઉ કંઈક અનુભવો હશે અને અમુક જગ્યાએ જાઓ. અરે અમારે તો એક વાર અમે હરિદ્વાર ગયા અને ત્યાં બધું કર્યું. પછી બદ્રીમાં કથા, બદ્રીમાં કથા તો અમે ત્યાં પહોંચ્યા. તો બધા હવે બદ્રીમાં કથા હોય, સ્વેટર પહેરવા પડે, સાલ ઓઢવી પડે. તો બોલો, એક બેન બીજાની રૂમમાં બેસવા ગયા. નિયાજી નિહાળકો નાખ્યો કે તમારા રૂમમાં પંખો નથી. હવે ઓલા જેને કીધું એ બેન નથી, બધે પંખા હશે. તે બેન તો સીધા મારી પાસે આવે, બાપુ મારી રૂમમાં પંખો નથી. હવે મેં કીધું એક કામ કરો, આખા બદ્રીની બધી હોટલ ફરી લો, પંખો નહીં, જે હોટલમાં એસી હોય ને એમાં તમને ઉતારો દેવો છે. પછી તમને ખબર પડી કે અહીંયા પંખા હોય છે. પણ પછી જે બેને આ જે દુભાણું લગાડ્યું હતું ને, એ પછી એવા હસ્યા. એટલે અહીંયા યાત્રામાં નીકળીએ ને કેવું હોય, બધાને મજા જ હોય. પણ અમુક એવા હોય, એને 3 વાર તનકારે ફરે અને સૌથી વધારે ઈ જ જમે તોય પાછા કે. પણ વાત હું એ કરતો હતો, વિઘ્ન જે કુદરતી છે એને વિઘ્ન ન કહેવાય. ગણેશ છે વિઘ્ન હરતા છે. બધે પ્રથમ પૂજા ગણેશની થાય. કાર્તિકેય ગણેશ 2 દીકરાઓ મોટા થયા. ગણેશ પ્રથમ પૂજનીય વિના છે. દીકરા મોટા થાય એટલે સહજ વસ્તુ છે અને ઘરે બારે કરવા પડે. શિવ પાર્વતી બેઠા છે, ગણેશ કાર્તિકેય બેઠા છે. વિવાહની વાતો ચાલી. પણ ત્યાંનું લગ્ન પહેલા કરવું કોણ? નિર્ણય એવો કર્યો, કાર્તિકેયને પહેલા પરણાવીએ તો ગણેશને પ્રોબ્લેમ, ગણેશને પહેલો પરણાવીએ કાર્તિકેયને પ્રોબ્લેમ. મન દુઃખ ભય એ કઈને થાય નહીં. એટલે માતા પિતાએ એવો આદેશ આપ્યો ગણેશ અને કાર્તિકેયને કે જે પૃથ્વીની પરિક્રમા કરીને પહેલો પાછો આવશે એનું પહેલું લગ્ન કરી દેવામાં આવશે. કાર્તિકેયને તો વાંધો ન આવ્યો, વાહન મયુર તો તરત નીકળી પડ્યા માતા પિતાને પગે લાગે.
ગણેશજીએ વિચાર કર્યો કે મારે આ શરીર અને પાછું વાહન કેવું ગણેશનું જોયું ને, જોયા ન જોયા, આ રોજ યાદ આવે છે. રબડા જેવો ઉંદરડો છે. આપણે કહીએ ને કે ગુજરાતીમાં રબડા જેવો સારો ઉંદર છે. એટલે ગણેશજીએ વિચાર કર્યો કે મારે તો આ ચૂહો, આ જો ગણેશ, આ ગણપતિનું વાહન ઉંદર છે. હવે ઉંદર જે ગણેશનું વાહન છે, ઉંદર છે ને એ ઉદ્યમનું પ્રતીક છે, મહેનતનું પ્રતીક છે. અને આપણા ઘરમાં ઉંદર હોય, ગણપતિનું વાહન છે, ચોઈટના લાડવા ધરાવે અને એ જ લાડવો ખાવા પાછો ઉંદરડો આવે તો છૂટો ગ્લાસ ફેંકે. બોલો, પણ ઉંદર કરે એવું. બોલો, હવે આમ તેમ તો આપણો લહેંગો ટીંગાતો હોય ને તો એને કાપે. પ્યારો હોય તો આપણી પાસે માગી લેતો, પ્યારો નથી પણ તોય કાપે. કારણ કે એ ઉદ્યમનું પ્રતીક છે. કંઈક કરવું એમ કાંઈ પાછ કરે, કાંઈ પાછ કરે. કારણ ગણપતિને બહાર આવવા જવાનું ઓછું હોય એટલે ઉંદર હાવ ફ્રી. ડ્રાઈવરની જરૂર સતત તમે ટ્રાવેલિંગ હોય, બાકી ડ્રાઈવર નવરો હોય તો શું કરે? ગાડીમાં સીટ લાંબી કરીને હુવે. તો આ ઉંદર નવરો શું કરે? કાંઈ પ્યા કરે. ઉંદર કાપે કરંડીઓ, સરસ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, મારો હરી કરે શો થાય. ઉદ્યમનું પ્રતીક છે. એક ઉંદર એક ઝૂંપડામાં ગયો, એક કંડિયો હતો, એને ગામમાં કંઈક ખાવાનું હશે એટલે કંડિયો એને કાપીને અંદર ગયો તો અંદર સર્પ હતો, સીધો સર્પના મોઢામાં. એટલે આ લખાયું, સર્પ ખાધે ઉંદર કાપે કરંડીઓ, સર્પ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવરું પડે, મારો હરી કરે શો થાય. એટલે ઉંદરડો મને તમને શીખવે છે, કામ હારા કરો એ ફળ હારા મળે. એ ઉદ્યમનું પ્રતીક છે. ઉંદરડાની તો કથાનો લખાણી ઉંદરડાની. અમે ભણતા ને ત્યારે ઉંદર સાત પૂછડીઓ આવ્યું, કાલી આવતું. કોઈ ભણ્યા છો? સાત પૂછડીઓ ઉંદર હું ભણતો, કેટલામાં ધોરણમાં આવતું મને યાદ નથી, પણ એ આવતું હતું. પછી એક એક પૂછડી કપાવ. બરાબર, જેને આવડતું હોય મને કથામાં રીતે કહેજો, કારણ કે હું ભૂલી ગયો છું, સ્મૃતિમાં નથી મને આખું. એટલે આવું તો હું પાછું યાદ કરું, જેમ લખી લો, કારણ કે બહુ જૂનું છે. એટલે પણ એ આ ખરું, ઉંદર સાત પૂછડી આવે. ગણેશનું સ્વરૂપ, એનું વાહન ઉંદર, કાર્તિકની પરિક્રમામાં નીકળ્યા. ગણપતિનું સ્વરૂપ જો, કાન મોટા, કાન મોટા એ મને તમને કહે છે. મોટા કાન એટલે કુપડા છે. પણ પહેલા પૂજાવું હોય ને તો કાન મોટા રાખવા જોઈએ. ગાળું દે એને સાંભળવી પડે, વખાણ કરે એને સાંભળો, ગાળું સાંભળો તો સમાજમાં પૂજા થાય. એટલે ગણેશ કે કાન મોટા રાખો. નાક, નાક મોટું છે ને, કુંડ એટલે એનું નાક છે. જેના મોટા નાક હોય ને એની સમાજમાં પૂજા થાય. નાક એટલે આબરૂ, તો જ પૂજા થાય. પેટ મોટું, અને પેટ મોટું હોય ને તો જ સમાજમાં પૂજા થાય. અમુક અમુકના પેટ તો હાવ નાના હોય. તમે એક વાત કરો 10 મિનિટ થાય તો એના પેટમાં રહે છે નહીં. આવડા પેટ હોય, પેટ મોટા રાખો એનો અર્થ આખું સ્વરૂપ સમજવા જેવું છે. અને સતત
ગણેશને જો કાન સતત એને હલ્યા જ કરે, એમ આપણે આ કાન છે ને એને હાંચવા જોઈએ. કારણ કે એના એવું કહે છે કે હાથીના એમાં મચ્છર જાય એ નિંદાનું પ્રતીક છે. એ ગણપતિ કહે છે કે આમાં નિંદા ન જવા દેતા. હાસ્ય આટલી કેવી પણ તમને આખા સમજવા જેવું છે. આપણું ગણેશ ગણપતિ ગામડામાં હાથી નીકળે કેળા આપવા જતા, કેળું ખાય નહીં પણ માવક બેઠો એની ના પીતે. સમજવા તમે સમાજમાં છો, જે તમને સાચવે છે, તમારી રખેવાળી કરે છે, એને પહેલા સાચવો. તો ગણેશને તો ઉદર વાહન છે. સવારે વહેલા જાગી માતા પિતાને વિનંતી કરી, પ્રભુ આસન આપ્યો, શિવ પાર્વતી બેઠા અને ગણેશજી શિવ અને પાર્વતીની 7 પરિક્રમા કરી. પછી હાથ જોડ્યા કે મેં પૃથ્વીની 7 પરિક્રમા કરી, તમે એક કીધું, મેં 7 કરી. શિવ અને પાર્વતી નામ પાડી શકે. સર્વ તીર્થમય માતા, સર્વ દેવમય પિતા, માતરો પિતરો સર્વ યત્નેન પૂજયતે. પદ્મ પુરાણમાં કીધું છે કે બધા તીર્થો છે એ માની અંદર સમાયેલા છે, અને બધા દેવતાઓ છે એ પિતાની અંદર સમાયેલા છે. કેમ ના પાડવી? વાત તો બરાબર છે. ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયા ગામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ. બધું ઘરમાં છે. શાસ્ત્રનો સિદ્ધાંત હતો શિવ પાર્વતી નામ પાડી શકે. ગણેશનો વિવાહ કર્યો. ગણપતિનો વિવાહ કોની સાથે કર્યો? પ્રજાપતિ વિશ્વકર્મા, એનો દીકરો. વિશ્વકર્માના 10 અવતાર છે. વિશ્વકર્મા પુરાણ સાંભળ્યું હોય એની ખબર હશે. એમનો દીકરો વિશ્વરૂપ, અને વિશ્વરૂપની 2 દીકરીઓ. નામમાં ભેદ છે, ક્યાંક સિદ્ધિ બુદ્ધિ, ક્યાંક રિદ્ધિ સિદ્ધિ, અને એટલી ખબર છે 2 દીકરીઓ, સિદ્ધિ અને બુદ્ધિ. એની સાથે ગણેશનો વિવાહ શિવે કરાવ્યો. એટલે શિવજી છે એ વિશ્વકર્માના વિવાહ થાય. અને એ ગણેશ ને ત્યાં ક્ષેમ અને કુશળ, આપણે લાભ શુભ લખી છે, એ 2 દીકરાઓ થયા. પેલા ગણેશ ચોથ આવતી, સિંદૂર શુદ્ધ ઘી લાડવા કરે, ગણેશની પૂજા કરે, ઘરનો દરવાજો હોય એના પર 12 ચાંદલા કરે, જે લખે લાભ શુભ. અત્યારે હાવ બધું નીકળી ગયું, બધું કાઢી નાખ્યું. પછી શું આવ્યું? ત્યાં રિદ્ધિ સિદ્ધિ ન રહી, ત્યાં લાભ ન રહ્યો, અને શુભ ન રહ્યો. શું કામ? કારણ કે લખ્યું હોય તો છઠ્ઠામાં ન જાય ને. તમે લખ્યું હોય ઘરમાં, આમ એન્ટ્રી કરો તો વંચાય લાભ શુભ સિદ્ધિ બુદ્ધિ. હવે બુદ્ધિ એ દેવાળું કાઢ્યું એટલે ઘરમાં કઈ રહ્યું
નહીં. પહેલા હતું અને તો પેલા લખતા દરવાજા એ 2 હતા, 2 દરવાજા હોવા જોઈએ. અત્યારે એ સિંગલ ડોર થઈ ગયો. બધી કથાઓ લગ્ન થઈ ગયા અને કાર્તિકેય મહારાજ પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યા. જે પરિક્રમા કરીને આવ્યા અને એમને ખબર પડી કે ગણેશનો વિવાહ થઈ ગયો છે. દુઃખ લાગ્યું, ખોટું લાગ્યું. પિતાથી રિસાઈ ગયા, મા બાપથી રિસાય. દૂર શૈલ પર્વત પર જઈ એમ બેસી ગયા. ન્યાય તો શિવ અને પાર્વતીએ કર્યું કે ગણેશજી કર્યું એ બરાબર છે, પણ આ પુત્ર રિસાઈ ગયો. માં પાર્વતી એને મનાવા ગયા, ન માન્યા. શિવ ગયા, કાર્તિકેય ન માન્યા. અને ભગવાન શિવનો અંશ પછી સદાને માટે થઈ અને શૈલ પર્વત ઉપર રહ્યો. દર 15 દિવસે શિવ પાર્વતી પુત્રને મળવા જાય. એક આખું જ્યોતિર્લિંગ, એની કથા જ્યોતિર્લિંગની કથામાં આવશે. આ રીતે શિવનો પરિવાર અને શિવજીનો પરિવાર જેવી રીતે રહે છે કેવી રીતે રહેતા શીખો. શિવજીના ગળામાં શું છે? સર્પ છે. તો કાર્તિકેય એનું વાહન શું છે? મોર છે. હવે મોરને સર્પને ન બને. 36નો આંકડો. મોર છે સર્પને ગળી જાય તો એ બોલો એક જ ઘરમાં રહે છે. હવે પાછું ગણેશનું વાહન ઉંદર. હવે શિવ સર્પ છે ઉંદરને તે થોડું મૂકે. તો શંકર ભગવાનનું વાહન બળદ, કોઠીઓ. તો માતાજીનું વાહન સિંહ. હવે સિંહ બળદિયાને જોવે તો તરાપમાં. તમે વિચાર કરો, એકબીજાને 36નો આંકડો અને તોય બસ આ હંપીને રહે છે. તોય સંપીને રહે છે. બોલો, સાસુ સિંહણ જેવી હોય, દીકરો ગોઠિયા જેવો હોય, વહુ નાગણ જેવી હોય, છોકરા મોર જેવા હોય. ભાગશાળી કુટુંબ હોય ત્યાં આવું હોય. ટૂંકમાં એકબીજાના ભેગા બેસી ન આપે. પણ શિવજીનું આખું કુટુંબ, એની હારે રહેવા વાળા, તમે વિચાર કરો, એકબીજા સાથે રહી ન આપે અને બધા ડાયા થઈને ત્યાં રહ્યા છે. બહુ મોટી શીખવાની વસ્તુ છે. આ તો સાસુ થોડું કાંઈક કે આ તો હું મારા બાપાને ત્યાં જવાનું, ભાડું જ આપી દેવા, જા બેટા જા. પણ તને આ નહીં કે તું કહેશે કોણ? સહન શક્તિ ન રહી. એટલે શિવનો પરિવાર જોયા પછી એટલું તો શીખો. કારણ કે શિવ ગળામાં સર્પ છે, એના મોઢામાં ઝેર છે. પણ શિવના ગળામાં સર્પ છે ને તો પાછો માથે ચંદ્ર છે, એમાં અમૃત છે. બે વસ્તુ હોવી જોઈએ. કુટુંબને કંટ્રોલમાં રાખવું હોય, પ્રેમ પણ હોવો જોઈએ. અને આપણે એમ કહેતા આ આંખ છે, છોકરા ઉપર આંખ ફરે તો એ આંખ છોકરાને પ્રેમ પણ આપે અને સબક પણ શીખવાડે. તો આવું હળિયું ભર્યું કુટુંબ, એકબીજાથી રહેવાય નહીં. જેને કહેવાય ને કે પેઢીઓના વેર છે, સદાય બધા સાથે રહે છે. કારણ સાનિધ્ય શિવનું છે.
ત્યાં જ છે બધું. આ રીતે શિવનો પરિવાર, ભગવાન શિવજી, એમનું દિવ્ય દાંપત્ય જીવન, શિવનો દિવ્ય પરિવાર, અને પછી ભગવાન શિવ પોતાના કુટુંબ પરિવાર સાથે કૈલાસ હિમાલયમાં ભગવાન શિવનું આમ તો ઘર છે. અને પછી આ પુત્ર પરિવાર બધું થયા પછી એ હિમાલયની ગિરિકંદરામાંથી ભગવાન શિવજી કૈલાસમાં જઈને વસ્યા છે. કૈલાસમાં ઘણા સમય સુધી શિવજી રહ્યા, અને પછી પાછું પોતાના ત્રિશુલ પર એક નગરનું નિર્માણ કર્યું કે આ દુનિયામાં પ્રલય આવે, બધાનો ક્ષય થાય, પણ એ નગરનો ક્ષય ન થાય. એ શિવ કૈલાસ છોડી અને પછી કાશી નગરીમાં આવીને વસ્યા. કાશી, વારાણસી. ભગવાન કરાવે તો કાશીમાં શિવ કથા કરવી છે. હજુ સુધી મેં દર્શન નથી કર્યા, નસીબમાં નથી આવ્યું, પણ ભગવાન કરાવે તો એકવાર ગોઠવવું છે. કારણ કે હવે તો બહુ સુવિધાઓ થઈ ગઈ છે. આપણે તો પહેલા બી નથી ગયા, અને આપણે શું જઈએ કે પૈસાથી ન જવાય, ઈશ્વરની કૃપા હોય તો જવાય. પણ એકવાર એવું કંઈક ભગવાન કરાવે તો કરશું. અને ત્યાં તો સંપૂર્ણ શિવ કથા. કાશી, સુરતનું જમણ, કાશીનું મરણ. કાશીમાજીનું મરણ. પહેલા તો લોકો ઘર બહાર છોડીને જતા, છેલ્લે બધું કામકાજ પરગારી ગયા હોય.